મોડું થઈ ગયું. શ્રીમતી શું કરો તમે? હું પિક્ચર જોઉં. પિક્ચર આખો દાડો પિક્ચર જોજો કર્યા ને 15મી ઓગસ્ટ લે જલ્દી સ્કૂલમાં. સ્કૂલમાં નહીં આપું, તમે જતા. અરે આપણા વાહનો ને આપણા ગામનો બધો પૈસો બધા આદમી છે. અલે કોઈ નહીં જતું. તું એકલી નાટક કરી. કોઈ જતું નહીં, મને ખબર. અરે હેડ જલ્દી હેડ જવું પડે. હું જાઉં ઈ કાન પણ બધા આદમી હોય ને એટલે મને નહીં ગમતું. બૈરો કોઈ નહીં હોતું. અરે આ બહેનો આદમી બધા આવી. તું આદમી હોય હું આદમી ને અમુક લે છો કોઈ આદમી તને દેખાય બહેનો બધું આવે. મને તો પિક્ચર જોવા તો સારું. આ લોહી પીજે બોલો 15મી ઓગસ્ટ જવું તો પડે ને, વાલીઓ તો જવું પડે ને. છોકરો આપણે બે જ્યો ને એટલે આપણે જવું પડે. છોકરો જ્યો ને આપણો બે એટલે બધું આવી ગયું. એટલે આઝાદી આપણે એમને નહીં મળી તો ચેતા મળી આ આઝાદી તાર? ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ આવા મોટા મોટા મહાન માણસો લડ્યા આઝાદી માટે. તાને તમે શાંતિ ફોન ફેદો હો અને અમે ઉભા છીએ. નતર શું કરતા હોય આપણે આ ગુલામી એવી જેવી ગુલામી આ પાઈ કરવાની. હા તો એ આંઘાત આવો તો શીખો તો મગજમાં ઉતરતા ને ના એ પણ મને તો નહીં ગમતું. હું તો ફોનમાં તમે ને વિડીયો ઉતારતા આવજો, હું જોઈ લે ઘરે બેઠા બેઠા. અરે હેડ ને બાપા. ના નહીં આપું મારે. ખુશી સાથે ઉઠાવું. ના અલા નહીં આપું, મારે નહીં આપું. ખરેખર વજન એટલો બધો કર્યો ને ઊંચી થતી નહીં તું. નહીં આપું. ના હું જવું તન જો નાસ્તો વેકન તો લેતા આવજો પાછા મારો લે. નાસ્તો તો આટલું આગળ તોહનું બની લાવ્યા તા માટે. હા તું તગાવ લે દેજા. જા એમાં તમારે પસંદ લેતો જા. ના અલા એટલા કોઈ અરે મારી બહુ ઓળખો નતા નોમ દાય તને તો હાલશે જા. હાલશે ને ઓ જા. આ તો લેતા આવજો તમે અરે તગાવ લે દે ને જલ્દી જા. અરે બે આકા હું તો ખાલી મજાક કરું હું તું યાર. હાય તમે ના કીધું કે તગા લે કે મને હાલશે ને રોકવાનો. અરે પ્રસાદી ના ચોકલેટ હોય તો બે એક ચોકલેટ હાલે, લાડુ હોય તો એક હાલે, ચીકી હોય તો એક હાલે. તમે ગમના નહીં, તમને ના ઓળખો, મને કોઈ ના ઓળખો, તમને તો ઓળખક ના ઓળખા બધા. કંટાળ્યો હતું કલાક તા બોલ નહીં આપું. ના નહીં આપું માર. આમ ભાઈ ક્યાંથી નહીં હું કહેતી નહીં તમે આવું બોલતા નહીં. તેમાં એવું હોય તો અકન જાવ એટલે બોલવાનું નહીં કહીએ. 15મી ઓગસ્ટ એટલે જવું પડે. નહીં આપું માર તો જો 15મી ઓગસ્ટ નું મહત્વ ખબર પડતી નહીં. 15મી ઓગસ્ટનું શું મહત્વ હશે એ મને નહીં ખબર પડતી. અને એના પપ્પાએ પાછું કદીમાંથી આજે મારા અંગત રહેવાના કે હું જઉં છું પણ તારા હું બોલીશ નહીં. હવે એવું શું હશે મને તો ખબર નહીં પડતી. હું તો ભણેલી નહીં બરાબર, એટલે મને અનુભવ નહીં અને હું જઈએ નહીં ઝંડો ફરકાવા કદી, એટલે આપણાને ખબર નહીં. પણ બે છોકરો ઘરે આવશે ને એટલે હું ઈવન પૂછી જોઈએ. પપ્પા તમારું કે રોશનીની મમ્મી આવી હતી, રોશનીના પપ્પા આવ્યા હતા, કૃષ્ણાની મમ્મી પપ્પા આવ્યા હતા, બધા આવ્યા હતા. આજે મુના આવ્યો મમ્મી તો આવી નહીં આપણી. પપ્પા માનુની મમ્મી આવી હતી, પછી ધમાણી મમ્મી આવી હતી, સુનિયાની મમ્મી આવી હતી, જાનુ કિનુની મમ્મી આવી હતી. તો તારા મમ્મી જઈ પપ્પા કોઈ આવ્યા હતા? પપ્પા આવ્યા હતા ને ઘર. પપ્પા આવ્યા હતા? ઓવા હા તે મુના આવ્યો. મમ્મી આવી ને. હા તો એક કામ કરો, હું ગાડી લઈને જતો રહું તો એ બે જોતા અમે બે પિક્ચર જોવા તો અમે બરાબરની વસકાવો. હું તો વસકાઈને આવ્યો જ છું, કારણ કે તમે બે હશે ને હું અંગત આવ્યા ને તો મને તો દોડાવશે ચંપલ લઈને, એટલે મારે દોડવું નહીં, કારણ કે મને કેટલે દોડાયેલો એટલે હું અહીંથી અંતરી જાઉં. જોતા અમે તો ખુરશી બેહીએ જો બેહીએ ને સમજો. હા એટલે હું અત્યારે જતો રહું તો એ બે છે બરાબરની વસકાવો. હો ટાઈમ તો બધો ખાસો થઈ ગયો, 11 વાગી જાય તો આ છોકરો નહીં આવ્યા કે પપ્પા આવ્યા નહીં. બે કેમ ખલાઈ ગયો. મમ્મી તું કેમ નથી આવી? મારું શું કામ હતું ઈકર? માનુની મમ્મી આવી હતી, પપ્પા આવ્યા હતા, ધવન મમ્મી આવી હતી, પપ્પા આવ્યા હતા, જાનુ કિરણ મમ્મી પપ્પા આવ્યા હતા, સુનાન મમ્મી આવી હતી, પપ્પા આવ્યા હતા. તે હું ના આવી તે બહુ થઈ ગયું. તાર પપ્પા તો આવ્યા હતા ને. તો તને ખબર પડે આજે 15મી ઓગસ્ટ હતી, પેલા સરપંચ સાહેબ એવું કહે છે કે બધાને આવવું પડે. આપણા ગામમાં 1200 ઘર હી તો 1200 ઘરમાં એક માણસ તો કેટલો માણસ થાય? 500 તો થાય ને. 1200 ઘર હોય અને મને બધા એક આવે
બાર જ માણસ થાય. મમ્મી બાર ના થાય અને 500 ના થાય. 1200 ગમે એક એક માણસ આવે ને તો 1200 માણસ થાય ને યારમાં. એવું હોય? તું એ બધી વાત કરે તું આવી ચમ નહીં પણ એમ કે જી મને અલે આ તો પપ્પાને તો મોકલ્યા તા મીએ. તી મોકલા તા પપ્પાને મસ્ત હતા. તી નતા મોકલા પપ્પાને પપ્પા જાતે આયા હતા પૂછજો જે આવે એટલો. અમાર ખબર હે પપ્પા જાતે આયા હતા મેં મોકલ્યા હશે તો વાન. તી નહીં મોકલ્યા તું તો ફોન જો કરતી હતી તું આખો દિવસ માં તારી એક કટેવ ગમે કે તું હારું બી આલી ઉઠીને મંદિરે આરતી પૂજા સેવા પૂજા કરીશી એ ગમે પણ અમે ઘેર આવીએ એટલે તું ફોન જોતી હોય એટલે અમને ફોન જોવાનું મન થાય સ્કૂલ થી આવીને પણ તું જેવું કઈ ને એવું બી પાછળ કરવાનો છીએ એવું હોય હું ફોન જોતી હોય એટલે તમને બી ફોન જોવાનું મન થાય. તું જેવું કરે ને એવું મેં કરવાનો છીએ પાછળ આ તો આજથી હું હોય ને આ ફોન હે ને હવે નહીં જોઉં. હવે નહીં બોલો ફોન કર હા તે હવે નહીં જોઉં ફોન હું. હવે હું હારું હારું જ કામ કરે. હારું હારું કામ કરે તે આજે તો ના આવી તું અને પણ આજે તો મારે કોમ બહુ પડ્યું તું ઘરમાં એકલા. એ તો દેખાતો તું નહીં આપણને દેખાતો તો કે જેવું કામ ચાલતું આવ્યું કોમ હતું આવ્યું એટલે પકડાઈ જઈ. આવ્યું તો કામ હતું રોજનું અરે કોમ હું કરીને અને લઈને બેઠી ફોન અને તમે આવી ગયા. એ મને ખબર હે હું રાતે લેસન કરતો ને 11 વાગ્યા તો મમ્મી ને ફોનમાં પિક્ચર જોતી હોય પેલા જૂના જૂના પિક્ચરો જોતી હોય હ ઓહો મને ખબર હતું જૂના પિક્ચર હવે જોઈ ગઈ રાતે અને બે તેવા તો હવે ગંગો ફોન જોતી ને જે ફોન ઉઠાવ પછી જો પૂછી જઈ ને પડેલો એક બે વખત તો મી ચાલુ ફોન બંધ કર્યો બે વખત મી બંધ કર્યો ચાલુ ફોન હા તે પણ હવે હું ફોન નહીં આડું કીધું તો ખરું. તમે કીધું ને કે મમ્મી તું જેવું કરસ એવું જ અમે કરીએ ફેદીશું. હા 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 ભર તું આ 15મી ઓગસ્ટ નાઈ વાંધો નહીં 26મી જાન્યુઆરી તો સ્કૂલમાં આવવાનું હું જવું હવે મને ભૂખ લાગી હે મમ્મી હા 26 જાન્યુઆરી હું આવીશ. મમ્મી 15મી ઓગસ્ટ ને તે બધો આવી પણ તું જ નહીં આવતી આખો દા તું ફોન જોજો કરી અમે નિયાર વધી ને તોય તું ફોન જોતી હોય નિયાર ગયા ને તારે જોતી હોય ખાવાનું બનાવ્યું તે ના મેં તો નહીં બનાવી ખાવાનું તો. અરે લખો બે જણ ફોન જોતી નહીં ફોન જોતી નહીં ફોન જોતી કરા નહીં જુઓ ને પણ તારા તો એવું વિચારવા તું જેવું ફોન આ ફોન જો છોકરો શું અપનાવી આખો દાડો ફોન ફેદે ફોન તું જાતે ફોન ફેદે તો છોકરાને તો શું કહે કે તે પણ હવે તો મેં કીધું તો ખરું કીધું હવે હું નહીં જોઉં ફોન. હાલો બરાબર તાર મમ્મી ફોન આવ્યો તો હા તે અમદાવાદ બોલાવે છે આપણને સાચું. અને હું તો ખાલી મજાક કરું તાર માનું નામ ઉભી ગયું એટલે જે ફાટ લાગે ઊભી થઈ જાય ખુરશીમથી 15મી ઓગસ્ટનો તાર હું તને ચેટલું કકડીને ગયો તું આવી જ નહીં આવી જ નહીં. તમે છે ને તમે જેમ તાણે મને ભાષણ આપીને જાય અને આ બે જણા આવ્યા ને એ મને ભાષણ આલે અને હવે તમે પાછું મને આલો એટલે હું તો એની કીકી છું તે મને ભાષણ આપ કરો છો. એટલે કીકો ને ટીકો પીકો જવા દે બે છોકરાએ ભાષણ ના કહેવાય રહ્યું બે છોકરો તો સમજાવે છે 15મી ઓગસ્ટ આઝાદી લેવા માટે અમે નતો તને ગણાઈને ગયો સ્વામી વિવેકાનંદ ગણાઈને ગયો મહાત્મા ગાંધી બાપુ સુભાષચંદ્ર બોઝ શહીદ ભગતસિંહ આ બધા મોટા મોટા મહાન માણસોએ બલિદાન આપ્યું આપણો દેશ આઝાદ કરવા માટે એટલે ઈઓના મારા મન ખાતર નહીં આ છોકરાના મન ખાતર નહીં પણ એ શહીદોના જેને આપણો દેશ આઝાદ કર્યો એમનું મન રાખવા તો હોય તો એમની આત્મા ઉપરની જોતી હશે કશીમાંથી ઉપર્યો આમાં તો પતી જ ગયું બધું. અને તાર માનું ન ઉભી એટલે સીધી સસટ લાગે ઊભી થઈ જાય રાજી થઈ જાય અને 15મી ઓગસ્ટ કીધું એટલે તો મોઢું ઉતરીને કઢી જેવું થઈ ગયું એટલે હવે મગજમાં ઉતારજો 15મી ઓગસ્ટ હોય ને તો 1 લાખ કોમ મૂકી દેવાનો સરકાર રજાઓ લેવા આલે બધી કંપની શું આલે રજા ઝંડો ફરકાવા. હા એટલે ભાઈ તમે તો ને પણ અમને તો રજા નહીં હાલતા સરકાર રોધવા ઉપરથી અમને રજા નહીં હાલતી તમને નોકરી પરથી હાલે છે. જો ના ભણે હોય ને ના ભણેલો હોય ને એટલે આનું નુકસાન થાય એટલે તમે મને પજે લાગીને કહું તમારી દીકરીઓને તમારા દીકરાને ભણાવજો ભણતરનું જ મહત્વ હા ઝંડો ફરકાવો કરી રહ્યા 15મી ઓગસ્ટનું મહત્વ જ ખબર નહીં ને એટલે ભણાવજો હા મમ્મી એટલે હાથા હું એમને કશું ના કહી શકું મમ્મી તને આપણા દેશ પર તે તને પ્રેમ નહીં સર અરે આવું ના કહે ભણેલી નહીં એટલે ખબર પડતી નહીં લપ કરશે અડધો કલાક કાઢી નાખશે પાછું હું અમે 15-20 મિનિટ બગાડી છે આપણી ખાવા નહીં ખાવા કોણ છે મંદિરમાં જવું પડશે ભાઈ કે સવાર મેરડીમાં મંદિરમાં જવું પડશે ખાવા
આ તો ફોન કહી દો હેનો કે ભાઈ 15મી ઓગસ્ટ આવે તો તમે કહો મારતું થઈ ગયું તમે ભૂલ કરી છે મિત્રો તમે બધાને 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય બધાને ઘેર બધું ઘણું બધું કોમ હોય ને તો પણ મૂકી અને તમે જજો ત્યાં આપણી હાજરી હાલવા જજો હું તો નહીં જઈ હવે હું જઈશ અને 26મી જાન્યુઆરી જઈશ ને જઈશ તો અને 15મી ઓગસ્ટે જઈશ સારું આ વિડીયો મારો ગમે હોય તમને તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમે જોઈએ વ્યૂઝ તો ઘણા બધા મળી પણ સબસ્ક્રાઈબ એટલે થતો નહીં કરી દેજો ને ઓમ જ કરવાનું ને તમારે તો વધુ ભારત માતાની જય